બેરોજગારીના જે કારણો છે એ કારણોની અંદર જ આપણે પાંચમું જે કારણ છે વ્યવસાયિક શિક્ષણનું નીચું પ્રમાણ. વ્યવસાયિક શિક્ષણનું નીચું પ્રમાણ એ ઘણીવાર બેકારી માટે કારણભૂત બની શકે. તો ભારતમાં શિક્ષિતોની વધતી જતી બેકારીનું એક કારણ જો કોઈ હોય તો એ ખામીયુક્ત શિક્ષણ પદ્ધતિ છે. એક કોટેશન લખવું હોય તો તમે લખી શકો છો કે ભારતની યુનિવર્સિટીઓ બેકારોનું સર્જન કરનારી ફેક્ટરીઓ છે. બરાબર? ભારતની યુનિવર્સિટીઓ બેકારોનું સર્જન કરનારી ફેક્ટરીઓ છે. એવું તમે લખી શકો. એક કોટેશન લખવું હોય તો દેશમાં દરેક ક્ષેત્રે બદલાતી જતી કાર્ય જે પદ્ધતિ છે એને અનુરૂપ કામ કરી શકે તેવા શ્રમિકો કે એવા શિક્ષિતો ઉત્પન્ન કરવામાં આપણી શિક્ષણ વ્યવસ્થા કેવી ગઈ છે? નિષ્ફળ. આપણી શિક્ષણ વ્યવસ્થા નિષ્ફળ ગઈ. જેવા જોઈએ છે એવા શ્રમિકો, જેવા જોઈએ છે એવા શિક્ષિતો, એવા જ્ઞાન પામેલા, એવા કૌશલ્ય ધરાવતા એવા શિક્ષકો અને શ્રમિકો મળતા નથી. સમજાય છે? કહેવાનો મતલબ એવો છે કે એવા શ્રમિકો તૈયાર કરવા માટે આજની શિક્ષણ પ્રણાલી કેવી ગઈ? નિષ્ફળ. આર્થિક વિકાસના દરને ઊંચો લઈ જવાના હેતુથી આપણા દેશનો આર્થિક વિકાસનો દર કેવો જાય? ઊંચો જાય. એ હેતુથી ઉદ્યોગ, કૃષિ અને અન્ય ક્ષેત્રોને નવી ટેકનોલોજી આપી, નવું યાંત્રિકરણ આવ્યું, અપનાવવામાં આવ્યું કે ઓછામાં ઓછા ખર્ચે વધુમાં વધુ શું કરી શકાય? ઉત્પાદન કરી શકાય. એટલે આ યાંત્રિકરણને નવી ટેકનોલોજી અપનાવવાના કારણે આ પદ્ધતિને અનુરૂપ કેળવાયેલા ટેકનિકલ જ્ઞાન ધરાવતા હોય એવા શ્રમિકોની જરૂર પડે. હવે એવું તો એજ્યુકેશન એવા શ્રમિકો આપતું નથી. એટલે કેટલી યુનિવર્સિટી વર્ષોથી એકનો એક જ અભ્યાસક્રમ હાઈક્યા જ કરે. સમય મુજબ એમાં જે અપડેટ થવું જોઈએ એ અપડેટ નથી. હે ને? જેવી જરૂરિયાત છે એવો અભ્યાસક્રમ નાખે તો ઉચ્ચ શિક્ષણની વાત છે. 12મા ધોરણ તો ઠીક છે, હાલો કે 12મા ધોરણ લગાડ ઓલ ગુજરાતના બાળકોને ગુજરાત સરકાર છે એનો અભ્યાસક્રમ ચલાવે, 10 વર્ષે બદલી નાખે. પણ જે ઉચ્ચ શિક્ષણ છે એનો જે અભ્યાસક્રમ છે ને દીકરાઓ, એ અપડેટ થવો જોઈએ. ઘણી કોલેજો સારી છે. તમે કોઈ પણ જગ્યાએ એડમિશન લેવા જાઓ ને તો તમે પૂછો કોલેજની અંદર છેલ્લે તમારો અભ્યાસક્રમ ક્યારે અપડેટ થયો છે? હે ને? કોઈને 2025માં થયો હોય, કોઈ 2020માં થયો હોય, એનું અહીં જ હાક્યા કહે ઘીસી પીટી કેસેટ હાક્યા જ જતા હોય. હે ને? સમજાય છે કે? તો કહેવાનો મતલબ એવો છે કે વર્તમાન જે શિક્ષણ પદ્ધતિ છે કે નહીં, હાલો આવા શ્રમિકો તૈયાર કરવા માટે કહેવા ગયા છે નિષ્ફળ. આપણી શિક્ષણ પદ્ધતિ નિષ્ફળ ગઈ છે. એવા શ્રમિકો નથી મળતા. શિક્ષણ એ માનવીનું શારીરિક માનસિક ઘડતર કરવામાં કેવું ગયું? નિષ્ફળ. શારીરિક અને માનસિક ઘડતર કરવા માટે આપણી શિક્ષણ વ્યવસ્થા નિષ્ફળ ગઈ. અને ઘણીવાર શારીરિક અને માનસિક ક્ષમતા માટે જે સ્વરોજગારી આપે છે, હાલો એ સ્વરોજગારની ક્ષમતા એ આવતી નથી. કારણ કે બધાને બોલો કોલેજ કરવી છે અને પાર્કિંગમાં હાથમાં હાથ નાખીને બેઠું છે. હું અમરોલી કોલેજમાં હતો, અમરેલી નહીં, અમરોલી કોલેજમાં. હે ને? ત્યાં 2 ડિપાર્ટમેન્ટ ચાલતા હતા, એક ગુજરાતી અને એક અંગ્રેજી. અને જીબી જોશી એ અંગ્રેજી મીડિયમ ઇકોનોમિક્સ ના હેડ હતા. હે ને? અને રીમા મેડમ કરીને હતા ગુજરાતીના હેડ હતા. જ્યારે ઘણે પીરિયડમાં લેક્ચરમાંથી બંક મારીને પકડાય તો અર્થશાસ્ત્રના ડિપાર્ટમેન્ટના છોકરા પકડાય. એટલે વારા ગણીએ પણ રીમા મેડમ જે હતા, જે ગુજરાતી વિષયના હેડ હતા, વારા ગણીએ આ જોશી સાહેબને ખીજવાય, જો તમારા છોકરાને સંસ્કાર આપો
વારા ઘણીએ પકડાય ત્યારે પાર્કિંગમાંથી હાથમાં હાથ નાખીને બેઠા જ હોય કે સાંભળજો. ધીમે 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 જો એકવાર ગુજરાતી મીડિયમના છોકરા પકડાય, હાથમાં હાથ નાખતા હોય એવા બેઠા, લેક્ચર બંગ મારીને બેઠા હોય એવા પાર્કિંગમાં. જોશી સાહેબ પેલા મેડમને એમ કે, જો મેડમ તમારા સંસ્કાર જોઈ કે હવે તમારા પકડા. મેડમ આ બધું એવું જ હોય કે અમારા અર્થશાસ્ત્રના બાળકો છે કે નહીં, હાલો અને તમારે ગુજરાતીની જેમ કોઈ વર્ણનમાં ના પડે કે તારા ગુલાબી ગુલાબી હોઠ, તારા સફરજન જેવા મુલાયમ તારા ગાલ, અને ઘોડાના પૂંછ જેવા લાંબા લાંબા વાળ. અમારા છોકરા કે વર્ણન વર્ણનમાં ન પડે, અમારા છોકરા સીધું પ્રેક્ટિકલ જ કરે. સમજાણો કે આવું થાય. તો એક એવી પણ બાબત છે, એટલે આપણી જે વ્યવસાયિક શિક્ષણ છે ને એ કોઈ લેતા નથી. બધાને કોલેજ કરવી છે, પાર્કિંગમાં હાથમાં હાથ નાખી દો. કેમ કે આઈટીઆઈમાં ને એમાં કોઈ જગ્યાએ કોઈ છોકરીઓ હોય નહીં, એટલે બધા છોકરીઓ એટલે કોલેજ કરવા જાય એવું બની ગયું. બધા ન હોય એવા, ભણવા વાળા હોય હો, રખડવા વાળા રખડવાના, પછી તમને કોઈ કહેવા વાળો નહીં, કારણ કે તમે કોલેજ લાઈફ જીવતા હશો. આ નાનકડો એક ટોપિક હતો વ્યવસાય શિક્ષણનું નીચું પ્રમાણ. ત્યાર પછી આવે છે છઠ્ઠો મુદ્દો. આ બારી બંધ કરી દેજો. ચલો, બેકારીના કારણોમાં છઠ્ઠો મુદ્દો જોઈએ આપણે કે માનવ શક્તિના આયોજનનો શું છે અભાવ. રેડી? ભારતમાં આયોજન કાળ દરમિયાન માનવ શક્તિનું યોગ્ય જે આયોજન થવું જોઈએ એ ન થવાથી જે પ્રકારના શ્રમિકોની માંગ જોઈએ જોતા છે જેવા શ્રમિકો, એવા શ્રમિકોનો પુરવઠો પૂરો પાડી શકાણો નહીં, માટે શિક્ષિત બેકારીમાં હું થઈ ગયો ઘટાડો. માનવ અને બીજી બાજુ તમને ખબર જ છે, હમણાં આવશે ત્યારે હું ફરીથી એક પંક્તિ બોલીશ કે માનવ શક્તિનું આયોજન કરવા માટે આપણી શિક્ષણ વ્યવસ્થા ઊભી થઈ શકી નથી. વસ્તી વધતી જાય છે, સતત વધતી જાય છે, હે જે રોજગારી માટે જેમ બજેટમાં બધા જ પ્રકારના છે કે નહીં, હાલો કે દેશમાં ખેતીનું બજેટ બહાર પડે, ઉદ્યોગનું બજેટ બહાર પડે અને રેલવેનું બજેટ બહાર પડે, પણ કોઈ બેરોજગારી ઘટાડવા માટેનું બજેટ બહાર પડ્યું નહીં. આ માનવ શક્તિના આયોજનનો અભાવ છે. એના માટે કોઈ કામ કરવાની જે જરૂરિયાત અત્યારે ઉદ્ભવી છે હાલના તબક્કે 2030 સુધીમાં જો બેકારી ઘટાડવા રોજગારીનું આયોજન ન કર્યું તો સાહેબ એટલી બધી બેકારી આપણા દેશમાં વધી જશે કે જેના કારણે ઘણીવાર અધાર પ્રવૃત્તિના પ્રમાણમાં વધારો થશે. એ આગળ આવશે એટલે હું તમને એના વિશે વધુ સમજાવીશ. દેશના આર્થિક વિકાસ કેટલો થયો છે, કેવા પ્રકારના માનવ શ્રમની જરૂર ઊભી થઈ છે એના અંદાજો કર્યા વગર બસ શિક્ષણનો વ્યાપ વધારતો ઘણો હે. સ્ત્રી શિક્ષણ, સ્ત્રી જાગૃતિ, સ્ત્રી સશક્તિકરણ. પહેલા છે ને સ્ત્રીઓ નહોતી ભણતી એટલે બેકારોની એક જ લાઈન હતી પુરુષો. હવે સ્ત્રીઓએ બાજુ લાઈન કરી, એટલા તો ગયા ને વાય. જો પેલા ભણતી નહોતી બહેનો, હવે ભણતી થાય હે, તો એ અહીંયા નહોતી લાઈન કરતી, બાજુમાં રોજગારી મેળવવા માટે એની લાઈન ઊભી કરી. તો કહેવાનો મતલબ એવો છે કે શિક્ષણનો વ્યાપ તો વધ્યો, પણ પ્રતિ વર્ષે લાખો શિક્ષિત યુવાનો ડિગ્રી લઈને બહાર પડે છે. વિચાર, લાખો. તમે પણ આમાં આવી જશો, અને તમે પણ આમાં આવી જશો. લાખો વ્યક્તિઓ છે કે નહીં, હાલો એ આ રીતની ડિગ્રી લઈને બહાર પડે છે યુવાનો કે જેની પાસે આર્થિક વિકાસને અનુરૂપ જે જ્ઞાન અને તાલીમ અને શિક્ષણ હોવું જોઈએ એ ન હોવાના કારણે શિક્ષિત હોવા છતાં પણ બેકારીનો બને છે.
અને ઘણા યુવાનો તો ભણ્યા હોય, સારી લાયકાત હોય, નાનું સૂનું કામ નથી મેળવ્યું, માટે કે કોટેશન લખી છે કે વ્હાઇટ કોલર જોબની આશ, વ્હાઇટ કોલર જોબની આશ શિક્ષિતોને સદા કરતી નિરાશ. જેવું મળે જેટલું મળે કામ સ્વીકારી હે ને, ત્યાંથી તમે આગળના સ્ટેપ ઉપર આરામથી જઈ શકશો. બીજી બાજુ આપણે જોઈએ અહીંયા તો એમ કીધું બેકારીનો ભોગ મળે છે, માનવ શક્તિના આયોજનની એક ખામીનું એક આ પરિણામ છે. બીજી બાજુ સૌથી મગજમારી અત્યારે એક આ ઊભી થઈ છે. પહેલા લોકો ગામડામાંથી શહેરમાં જતા, હવે શહેરમાંથી વિદેશમાં ભાગી જાય છે, અને પાછા ક્યારેય દેશને એ વ્યક્તિ મળતા નથી જોતું, કારણ કે જ્ઞાની રેણી કેણી ખાણી પીણી હલો આકર્ષણ થાય છે. વિદેશો તરફનું યુવાનોનું બે જ રીતનું આકર્ષણ હોય છે. અહીંયા પૂરતી આવક કે નોકરી કે આ શું કહેવાય મહેતાણું મળતું નથી, એટલે એનું ઉડ્ડયન થઈ જાય. અને બીજો આપણને વારા ઘણી પિક્ચરમાં દરિયા કિનારો બતાવવામાં આવે તો એનું આકર્ષણ હોય છે, એનું શું હોય શકે આકર્ષણ હોય છે, જેના કારણે લોકો વિદેશ ફરવાઈ જાય છે અને પરમેનન્ટ વિદેશમાં ત્યાં જઈને પોતાના વિઝા પાસપોર્ટ બધું કઢવી લે છે, ગ્રીન કાર્ડ મેળવી લે છે હે ને, પછી પાછો આવે કોઈ ન આવે. ચાલ આ બાજુ જોજો કે દેશમાં તૈયાર થયેલ ઉચ્ચ લાયકાત ધરાવતા ડોક્ટરો અને એન્જિનિયરો પોતાની લાયકાત પ્રમાણે જો ડોક્ટર એન્જિનિયર આય બને હે, બેચલર આય કરે, માસ્ટર કરવા ત્યાં આવે, એમડી કરવા ત્યાં આવે, એમએસ કરવા ત્યાં આવે, વિદેશ સમજાય છે. હવે પોતાની લાયકાત મુજબ એને ભારતમાં કામ મળતું નથી, એટલે વિદેશમાં માનવ મૂડીનું શું થઈ ગયું, જે સરકારની નીતિઓ અને તેમની સાહસિકતાને શું કરે છે અવરોધ. અહીંયા એન્જિનિયરિંગમાં ડોક્ટરમાં સરકારે સ્કોલરશિપ આપી છે ભણવા માટે હલો, જ્યારે દેશની સરકારને કંઈક આપવાનું થાય ટેક્સ ત્યારે બધા ક્યાં ભાગી જાય, દેશની જે નીતિ છે હલો કેવી થાય અવરોધાય કે ન અવરોધાય. દેશ જે સાહસ કરે છે, દેશની સરકાર સાહસ કરે છે એ અવરોધ થાય છે. જેમ આપ એક ગુણમાં પૂછાય છે ડ્રેન ઓફ બ્રેન, ડ્રેન બ્રેન ઓફ બ્રેન, ડ્રેન ઓફ બ્રેન આ બાજુ. જેમ બ્રિટિશ શાસનકાળ દરમિયાન સોનાનો એક તરફી પ્રવાહ હતો અને એ પ્રવાહ ભારત તરફથી ઇંગ્લેન્ડમાં જતો હતો, એટલે કે ડ્રેન ઓફ ગોલ્ડ, અહીંથી ગોલ્ડ ન્યા લઈ જતા. પણ વર્તમાન સમયમાં બુદ્ધિ ધનનો પ્રવાહ, આ લખવાનું સમય, બુદ્ધિ ધનનો પ્રવાહ ડ્રેન ઓફ બ્રેન, એટલે કે ભારતમાંથી વિદેશો તરફ વહી રહ્યો છે. ભારતની મૂડી છે આ, અને એ ક્યાં જઈ રહી છે અત્યારે વિદેશો તરફ હે ને, વિદેશો તરફ જઈ રહી છે. એ ભારતને મોટી શું કહી શકાય, ખોટ કહી શકાય. શું કહી શકાય, ખોટ કહી શકાય. ચલો જાહેર ક્ષેત્રની બિન કાર્યક્ષમતા, જાહેર ક્ષેત્રની બિન કાર્યક્ષમતા વાળો મુદ્દો છે. કઈ રીતે આઝાદી બાદ ભારતમાં ખાનગી ક્ષેત્ર કરતા જાહેર ક્ષેત્રને વધુ મહત્વ આપ્યું આપણને ખબર જ છે. 1956 ની બીજી ઔદ્યોગિક નીતિ હતી પીસી લોબીસે એમ કીધું કે દેશમાં પાયાના મોટા ભારે ઉદ્યોગોની સ્થાપના કરો, ઔદ્યોગિકરણનો પાયો મજબૂત થશે. એટલે બીજી યોજનામાં આપણે પાયાના મોટા ઉદ્યોગોને આપણે પ્રાધાન્ય આપ્યું. જાહેર ક્ષેત્રના એકમોની સંખ્યામાં શું થયો, વધારો થયો, અને મૂડીરોકાણ પણ ખૂબ જ સરકારના ઉદ્યોગોમાં વધાર્યું. એટલે રોજગારીના જે અંદાજો હતા ડિગ્રી રોજગારની તો કારણ કે સરકારે ભરતી કરી નહીં, સમજાય છે. સરકારી ક્ષેત્ર હતા એમાં સરકારે ભરતી ન કરી એટલે રોજગારી તકોનું સર્જન થયું નહીં. જાહેર ક્ષેત્રની નબળી કાર્યક્ષમતા ઊભી થાય. હવે નબળા હોય ખોટ કરતા હોય 242 ઉદ્યોગો સરકારના હતા. કેટલા? એમાં 122 નફો કરતા હતા, 111 ખોટ કરતા. બાકી જે વૈધાય નહીં નફો નહીં ખોટ. હવે ખોટ એક કામ કરતા નવા શ્રમિકો થોડા ભરે
સરકારે કોઈ ભરતી કરી નહીં. એટલે જે અંદાજ હતા રોજગારી તકોનું સર્જન થવાના એટલા થયા નહીં. જાહેર ક્ષેત્રના વિકાસ કરવા માટે ખાનગી ક્ષેત્ર ઉપર હું મૂક્યો અંકુશ. જો જાહેર ક્ષેત્ર પર પ્રાધાન્ય આપ્યું, મહત્વ આપ્યું, પણ એ બિનકાર્યક્ષમ નીવડ્યો એટલે રોજગારી તકોનું સર્જન ન થયું. જાહેર ક્ષેત્ર માર્કેટમાં ટકી રહે એટલા માટે ખાનગી ક્ષેત્ર પર હું મૂક્યા નિયંત્રણો કે અંકુશો મૂક્યા એટલે ખાનગી ક્ષેત્રનો વિકાસ ન થયો. જેને ભાર આપ્યો તો એનો વિકાસ ન થયો, જેના પર અંકુશ મૂક્યા એટલે એનો તો વિકાસ થવાનો જ નથી. એટલે રોજગારી તકોનું સર્જન કેવું થયું? ઓછું. માટે બેકારી શું થઈ ગયું? એટલે જાહેર ક્ષેત્રની બિનકાર્યક્ષમતાના કારણે પણ એ રોજગારી તકોનું સર્જન થયો નહીં. માટે બેકારીમાં શું થયો? આ તો કેવી વસ્તુ છે કે દેશ કૃષિ પ્રધાન છે, દેશની સરકાર ઉદ્યોગો વાળે પડી છે. જો જાહેર ક્ષેત્રના વિકાસની અવગણના કરી, બોલો કૃષિ ક્ષેત્રના વિકાસની શું કરી? અવગણના. ખેતીનો વિકાસ થાય એવી 85 યોજનામાં કે જાહેર જ ન એક બીજી ત્રીજી યોજનામાં, પહેલી યોજનામાં ત્રીજી યોજનામાં ખેતીને પ્રાધાન્ય આપ્યું, પછી પૂરું. પછી ખેતીના વિકાસ માટે સ્પેશિયલ જે પ્રાધાન્ય આપવું જોઈએ એ આપવું નથી. ભારત મારો દેશ છે, બધા ભારતીયો મારા ભાઈ બહેન છે, એકને બાદ કરતા. એની સાથે તમામ ભારતના લોકો ખેતી કરે છે અને ખેતી એનો મુખ્ય વ્યવસાય છે. હે ને? તો મોટા ભાગની વસ્તી ક્યાં વસે છે? ગામડે. ખેતી ઉપર હું રાખે છે? હવે આટલું ભણ્યા એટલે આ બધું ખબર પડી જ ગયું. હે ને? જેથી કૃષિ વધુ રોજગારી પૂરી પાડે એવું આયોજન થવું જોઈએ. પરંતુ ભારતની આર્થિક નીતિમાં કૃષિ ક્ષેત્ર કરતા ઉદ્યોગ અને સેવા ક્ષેત્રને વધારે હું આપ્યો, આપણે મહત્વ આપ્યું. અને ખેતીનો વિકાસ જેથી કેવો થયો? ઓછો. ખેતીનો વિકાસની પાછળ અપૂરતી સિંચાઈ તો ન સૌરાષ્ટ્રની ધરતી ઉપર સિંચાઈનું પાણી આવી ગયું હોય, નો કલ્પસર યોજના કમ્પ્લીટ થઈ ગઈ હોય. હાલો સમજાય છે? તો આ કેટલા પાણી નદીનું દરિયામાં વયું જાય છે. તો કોઈ પણ પાક જો સૌરાષ્ટ્રની ધરતી ઉપર સૌરાષ્ટ્રના ગ્રામીણ જિલ્લાની અંદર સિંચાઈની સગવડ જો પૂરી પાડી દે ને દીકરા, તો યાદ રાખજો અત્યારે પાણીની ખેંચ છે, વરસાદ આવતો નથી. જો અને એની જગ્યાએ જો સિંચાઈનું પાણી આપવામાં આવે તો એક પણ ખેતરની અંદર પાક નિષ્ફળ નહીં જાય. અને આ સમાજની અંદર દરેક ખેડૂત છે સદર થશે, અને ખેડૂત સદર થશે તો ઉદ્યોગો સદર થઈ જશે અને થઈ જશે, અને સેવા ક્ષેત્રે સદર થઈ જશે. હે? જો દેશમાં કૃષિ નિષ્ફળ ગઈ ને તો ઉદ્યોગે નિષ્ફળ જશે અને સેવાય નિષ્ફળ જશે. કેમ કે ખેતીના પૈસા પણ સેવા ક્ષેત્રમાં રોકાણ થાય છે, રિયલ એસ્ટેટમાં પૈસા થાય છે. હે ને? જેથી ખેતરમાં દુષ્કાળ થાય ને તે તમારી સુરતની અંદર બાંધકામ ઉદ્યોગને પણ નિષ્ફળ જાય છે, જે સમજ નથી પડતી. કારણ કે દેશની કુલ વસ્તીના 49% લોકો ખેતી કરે છે. તો ખેતીને મહત્વ આપવું જોઈએ કે ન આપવું જોઈએ? નથી આપતો. ઉદ્યોગ અને સેવાને મહત્વ આપે છે. અપૂરતી સિંચાઈ છે, કૃષિ ધિરાણની અપૂરતી સગવડ છે, અપૂરતો વરસાદ છે, પડે તો પડે એટલો પડે કે જમીન ધોઈ નાખે, ન પડે તો કીધું ના રાહ જોઈ આવતો નથી. જો હે ને? આજે 24/8/2026 થઈ ગયો. હે? પડે તો જાગતા પડે, સારો વરસાદ ન પડે. ખેતી પર શ્રમનું ભારણ વધુ છે, ક્યાંય ન હાલે એટલે પછી ખેતીમાં તો જવું જ પડે. બાપ દાદાની જમીન હોય એમાં ખેતી કરવા મળશે. ખેડાણ ઘટકો ન ખેડી શકાય એવા નાના નાના થઈ ગયા, કારણ કે ભાઈઓ નોખા થયા. ખેડાણ ઘટક બિનઆર્થિક થયા. ખેડાણ ઘટક એટલે શું? ખેતી માટે ખેડૂતો પાસે રહેલ જમીન માલિકીનું પ્રમાણ એટલે ખેડાણ ઘટક. એટલે કૃષિ ક્ષેત્રે પ્રચ્છન્ન અને મોસમી જે બેકારી છે કે નહીં, હાલો એના પ્રમાણમાં શું થઈ ગયો? એ વધારો થઈ ગયો. હે ને? પ્રમાણમાં વધારો જોવા મળે છે. હવે ખેતીનો વિકાસ ઓછો થાય તો ખેતી ક્ષેત્રે રોકાયેલા જે શ્રમિકો છે એ શ્રમિકોને પૂરા સમયની રોજગારીનું કોઈ આયોજન છે નહીં. કૃષિ ક્ષેત્રે આવેલ હરિયાળી ક્રાંતિનો જે લાભ છે એ પંજાબ, હરિયાણા, ગુજરાત જેવા એ પૂરતો એ મર્યાદિત બની ગયો. યુપી, એમપી, બિહાર, ઓડિશા જેવા જે મીડિયમ અને નબળા જે રાજ્યો છે, હાલો
અહીંયા સુધી હરિયાળી ક્રાંતિનો લાભ પહોંચ્યો નહીં. અસમાનતા ઘટવાને બદલે વધી, અસમાનતા ઘટવાને બદલે એ વધી ગઈ. એટલે ખેતીને અપૂરતો વિકાસ કરવામાં એ દેશની સરકાર જ એ શું કહેવાય ને જવાબદાર કહી શકાય, કહી શકાય. એક પણ પક્ષની સરકારે ખેતીના વિકાસ પાછળ એની ક્યાં કરો છો કે પૈસા ખેડૂતને ગોતવા જવાના, નવા જૂના ધિરાણ કરવા માટે, અને આપ્યું છે અલ્ટિમેટ, પણ એમાં કંઈ થાય ન થાય ખબર નહીં. પાક વીમા ખાઈ જવા, અને અમુક જિલ્લામાં 80% પાક વીમો પાકે, અને અહીંયા આપણા જિલ્લાની અંદર પાક વીમો પાકે જ નહીં. એવું કોણે કીધું? હું એમ કહું છું. અને બંને જગ્યાએ દુષ્કાળની પરિસ્થિતિ હોય તો પણ પાક વીમો પાકતો નથી. શ્રમની ઓછી ગતિશીલતા, ભારતમાં શ્રમિકની ગતિશીલતા ઓછી છે એ બેકારીનું કારણ છે. કારણ કે કેટલાક સામાજિક પરિબળો નડે છે, કૌટુંબિક સંબંધો નડે છે, ભાષા નડે છે. બીજા રાજ્યમાં જાઓ, ભાષા નડે, ધર્મ નડે, રીત રિવાજ નડે, સંસ્કૃતિ આપણી અહીંયા ન હોય, અને માહિતીનો આપણને શું હોય? અભાવ હોય. વાહન વ્યવહારની સગવડનો શું હોય? અભાવ હોય. રહેઠાણ ક્યાં જાવું, ક્યાં રહેશું, શું કરશું, હું ધંધો ગોતશું, આ રહેઠાણની સમસ્યા છે. એ બેકારીની સમસ્યામાં શું કરે છે? તો પરીક્ષામાં એસક્યુમાં પૂછાય કે શ્રમની ગતિશીલતાને અવરોધતા પરિબળો કયા કયા છે? તો સામાજિક પરિબળો, કૌટુંબિક સંબંધો, ભાષા, ધર્મ, રીત રિવાજ, સંસ્કૃતિ, માહિતીનો અભાવ, વાહન વ્યવહારની સગવડનો અભાવ, રહેઠાણની સમસ્યા. આવા જે મુદ્દાઓ છે કે નહીં, હાલો એ ગતિશીલતાને શું ઊભો કરે છે? અવરોધ ઊભો કરે છે. આ ગતિશીલતાની બીજી માથાકૂટ શું છે એ સમજ. ચાલો, ભારતમાં શિક્ષિતોની બેકારી છે કે નહીં, હાલો ઉચ્ચ શિક્ષણ મેળવેલા લોકોમાં ખાસ છે. કારણ કે એમને ગામડામાં, પછાત વિસ્તારોમાં, દૂરના સ્થળે એને કામ તો મળે છે, પણ ત્યાં એ જવા તૈયાર નથી. એ બેકાર રહેવાનું શું કરશે? અને શહેરોમાં જ કામ મેળવવાનો હું રાખે છે આગળ. હું ભણ્યો હોય સુરતમાં, કોલેજ પણ સુરતમાં કરી હોય, અને મને ગામડે નોકરી મળતી હોય તો હું આવું. ગામડા પ્રત્યે સુખ છે લોકોને, પણ ગામડાની જિંદગી કેવી છે ને એ અહીંયા આવીને જીવે તો ખબર પડે. આગળ મેં એક ડાયલોગ મારેલો આમ કે કુદરતના ખોળે હિલોળા ખાતું, શાંત સંતોષી માનવ જીવન, કે જ્યાં વસ્તીની ગીચતા કેવી હોય, ઓછી હોય, એવા વિસ્તારને ગામ કહેવાય. કુદરતના ખોળે, જ્યાં સિમેન્ટ કોન્ક્રીટના જંગલો છે શહેરને. જ્યારે ગામડાની અંદર સમજો ઉનાળો કેમ વહી જાય ને, બાર ફળિયામાં એ ખાટલો નાખીને વહી જાવ, તમારે ઉનાળામાં એસીની જરૂર ના પડે સાહેબ. અને ગામની જે મોજ છે ને સાહેબ, એ સિટીની નથી. તમારે સામે ઉભેલો માણસ છે 17 વર્ષ સુરતમાંથી રહીને આવ્યો છે, હે ભાગદોડ વાળી જિંદગી છે સાહેબ. અને કોઈને બેકાર રહેવાનું પસંદ કરે, પણ ગામડે જવા તૈયાર નથી. કારણ કે એમણે એવા આકર્ષણોને શહેરોમાં સુવિધા જોઈ લીધી હોય છે, અને રોજગારી માટે ગામડામાં જવાનું પસંદ નથી. એને ગામડા પ્રત્યે શું છે? સુખ છે, અરુચિ છે. ગામડામાં કામ મળે છે છતાં પણ એને જવું નથી. એટલા માટે એ સુખ ઉત્પન્ન કરે છે, ને ત્યાં કામ મળવા છતાં પણ એ જવા તૈયાર નથી. ચલો, 10મો મુદ્દો છે પૂરતી માળખાકીય સુવિધા. પૂરતી માળખાકીય સુવિધાનો શું છે? અભાવ. માળખાકીય સુવિધાનો શું છે? અભાવ. એક ટોપિક પૂરો કરીએ એટલે વિડિયો પૂરો કરીએ. હવે જો અપૂરતી માળખાકીય સુવિધા. ગ્રામ્ય વિસ્તારમાં અપૂરતી માળખાકીય સુવિધામાં વાહન વ્યવહારનો અભાવ છે, સારા રસ્તાનો અભાવ છે, શિક્ષણ, આરોગ્ય, વીજળીની અપૂરતી સગવડો છે, જેથી ગ્રામ્ય વિસ્તારમાં રોજગારીની તકો મોટા પાયે સર્જન કરી શકાતી નથી. ગામડામાં બીજી શું રોજગારી? ખેતી સિવાય કોઈ રોજગારીની તકોનું સર્જન થાય નહોતું. ગ્રામ્ય વિસ્તારમાં ઉદ્યોગોને સસ્તો શ્રમ મળી જાય છે. સિટીમાં જે પગાર દેવો પડે એટલો ગામડે દેવો પડે. સસ્તો શ્રમ મળી જશે. ખેતી આધારિત ઉદ્યોગોને કાચો
માલ પણ પૂરો પાડી શકાય એમ છે, પરંતુ ઉદ્યોગ માટે સતત અને પૂરતી વીજળીનો હું હતો અભાવ. હવે જો કે જ્યોતિગ્રામ યોજના 24x7 હવે સંપૂર્ણપણે ગામડામાં પણ 24 કલાક એ વીજળી ઉપલબ્ધ એ જ્યોતિગ્રામ યોજના અંતર્ગત પૂરી કરી છે. પણ આ પહેલાની બાબત છે, એટલે અહીંયા જોઈ શકાય કે આ વીજળીના અભાવને કારણે લોકો ગામડે પોતાનો ઉદ્યોગ સ્થાપવા હું નથી તૈયાર નથી, નવી રોજગારની તકોનું સર્જન થતું નથી, માટે બેકારીની હું ઊભી થઈ છે, સમસ્યા ઊભી થઈ છે. સમીક્ષામાં લઈ લઈએ કે ઉપરોક્ત બેકારીના કારણો ઉપરાંત ભારતમાં રાષ્ટ્રીય રોજગાર નીતિનો અભાવ છે. મેં હમણાં કીધું કે નીતિ ઘડવી જોઈએ રોજગારી માટેની, હાલો એનો અભાવ છે. ઉદ્યોગ ધંધાને પ્રોત્સાહન મળે તેવા વાતાવરણનો પણ અભાવ છે. હવે ઘણું બધું સરકાર એ ધિરાણની સગવડ આપે છે, પણ મોટા પાડાઓ એનો હું લઈ જાય છે લાભ. જેને ખરેખર આ ધિરાણ સસ્તા દરે મળવું જોઈએ ઉદ્યોગ સ્થાપવા માટે, નાના ને ટચુકડા ઉદ્યોગ માટે, એને મળતું નથી, અને બાકીના જે મળતિયાઓ છે એના જાણીતાઓ છે એનો લાભ લઈ જાય છે. આમ બેકારીની સમસ્યા વધારવા માટે આ પણ જવાબદાર છે. કુદરતી સંસાધનનો પણ આપણે અપૂરતો શું છે ઉપયોગ કરી રહ્યા છે.